વિદ્યાર્થી મિત્રો, એવીસી ગ્રુપમાં તમારું સ્વાગત છે। ધોરણ 8 વિષય ગુજરાતી અને પાઠ નંબર 14 સાકરનો શોધનારો। એનું આપણે અહીંયા લેખક છે આપણા યશવંત પંડ્યા। એનો જન્મ, અવસાન, પછી તેઓ ક્યાં રહેતા હતા, એને કયા કયા નાટ્ય લેખનો પસંદ કર્યા હતા, કયા નાટ્ય સંગ્રહો પસંદ કર્યા હતા, પછી આગળ આપણને એની પ્રસ્તાવના જોઈ હતી। અને જે આગળ આપણે અહીંયા જે સારાંશ આપેલો છે કે પાઠને ટૂંકમાં, સંક્ષિપ્તમાં, શોર્ટમાં જે વર્ણન કર્યું છે એનું આપણને માહિતી પણ જોઈ હતી। અને અહીંયા આપણને આપેલું છે અંજન, કિન્નરી, નિખિલરાય, સુરેન્દ્રનાથ અને ભાસ્કરાય। એ અંજન અને કિન્નરી એ ભાઈ બહેન હતા। અંજનની ઉંમર 12 વર્ષની હતી, કિન્નરીની ઉંમર 10 વર્ષની હતી। જ્યારે નિખિલરાય છે એ અંજન અને કિન્નરીના પિતા હતા, એમની ઉંમર 35 વર્ષની હતી। જ્યારે સુરેન્દ્રનાથ છે એ ડૉક્ટર હતા અને એની ઉંમર 30 વર્ષની હતી। અને બીજું છે ભાસ્કરાય, એ નિખિલરાયના મિત્ર હતા, દોસ્તાર હતા, એની ઉંમર છે 34 વર્ષની। આપણે પાઠમાં જોયું હતું કે અંજન અભ્યાસખંડમાં જાય છે તો એ ત્યાં ગમે તેમ ચોપડીઓ અને નોટબુકો એની રખડતી હોય છે। પછી ટેબલ ઉપર એને મોજા અને ગંદા કપડાનો એક ઢગલો કરેલો હોય છે, પેન્સિલ, રબર ને એવું બધું છૂટું છૂટું રખડતું હોય છે। પછી એક દિવસ લાલ રંગ શાહીનો ખડિયો છે એ પ્રવૃત્તિ કરતો હોય છે કે મારે કંઈક પ્રવૃત્તિ કરવી છે, તો એ મેં સતત ભણવામાં જ ધ્યાન આપે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવે એવું ન કરતો હતો। પણ જ્યારે શું કરતો, એક વખત એના પિતા છે એને અંજનને કહે છે કે તું સતત ભણવામાં જ ધ્યાન આપ, બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપ। તો એના અંજનના પપ્પા છે તેને થપ્પડ મારીને તેની પાસેથી રમકડા, ભમરડું, પૈડું વગેરે બધું લઈ લે છે। ત્યારે અંજનનો આનંદ ઓછો થઈ જાય છે। પછી શું કરે છે, તેની બેન જ્યારે કિન્નરી છે એ જ્યારે અંજન બીમાર પડે છે ત્યારે તેની કિન્નરી બેન પોતાની જ દોષી માને છે અને એ રમવા પણ નથી જતી અને એની માતા પણ દુઃખી થઈ જાય છે। પછી એક દિવસ એની અંજન ટેન્શનમાં ખુરશી ઉપર બેઠો હોય છે, ત્યારે એની અજાણતા જ એનો હાથ અડી જાય છે જે ટેબલ છે એના ઉપર જ અજાણતા એ લાલ શાહીનો ખડિયો હોય એ ઢોળાઈ જાય છે। ત્યારે અંજન વિચારે છે કે લાવને આ જે લાલ કલરની શાહી છે એમાં વાદળી રંગ મેળવી લઉં તો જો કેવો રંગ બને છે। ત્યારે જે બ્લોટિંગ પેપર છે એના ઉપર એ શાહી ભેગી કરી દે છે તો જાંબુડો રંગ બની જાય છે। પછી એ ખુશીથી નાચવા લાગે છે। એવી જ રીતે એ પીળા રંગની પણ મથામણ કરતો હોય છે। એવી રીતના જે અલગ અલગ પ્રકારના કલરો બનાવે છે। અને પછી આગળ આવે છે કે એને ખબર પડી છે કે એણે પીળા રંગનું કલર બનાવ્યું છે। પછી થોડી વારમાં એની બહેન આવે છે તો એ એની બહેનને પૂછતી હોય, ભાઈ 17 સત્તા કેટલા 100 થાય? તો એનો ભાઈ કહે છે અંજન કે હમણાં હું શું કહે છે કે હું વાંચું છું, તું કેમ અત્યારે આવી, અત્યારે નથી કહેવું? તો કિન્નરી શું કરે, તું તો હમણાં કૂદકો મારતો હતો ને, તો તેમાં તારું શું ગયું, જા તું તારું કામ કર। પછી એક વખત કિન્નરી અંજન ઉપર ખીજાય છે। અંજનથી અજાણતા ટેબલ પરનો લાલ શાહીનો ખડિયો છે એ ઢોળાઈ જાય છે। ત્યારે તેમાં વાદળી રંગ ભેળવતા પાછો એક દિવસ જ્યારે કિન્નરી અંજન પર ખીજાય છે ત્યારે અજાણતા જેનો ટેબલનો લાલ શાહીનો ખડિયો ઢોળાઈ જાય છે, જ્યારે વાદળી રંગ ભેળવતો હોય છે એવા પ્રયોગ કરે છે ત્યારે એના કપડાં અને હાથ એ રંગથી ખરાબ થઈ જાય છે। ત્યારે કિન્નરી ગણિતનો પ્રશ્ન પૂછવા આવે છે અને એ પિતાજીને કહી દે છે કે ભાઈ તોફાન કરતો હતો। તો પિતાજી ગુસ્સે થઈ જાય છે અને કિન્નરી ત્યાંથી જતી રહે છે। એવું બધું આપણે આગળ પાઠમાં જોયું હતું। તો હવે આપણે અહીંયા પહોંચ્યા હતા તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ। કિન્નરી જલ્દી જાય છે, અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે।
કંકાસથી, હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ હું શું કરું, મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું. એ કેવું કરે છે અંજન કે મને જરાય શું કરે છે, ગમગીન એટલે ઉદાસ, કે હું હા ઉદાસ થઈ ગયો છું, હું કાંઈ બોલતો નથી ને, એટલે મારી બહેન પણ ગમગીન એટલે ઉદાસ થઈ ગઈ છે, મારો આનંદ પણ મરી ગયો છે અને મારી માં રડ્યા જ કરે છે. હાંફતી હસતી કિન્નરી આવે છે. ત્યાં હાંફતી એની બહેન કિન્નરી છે એ આવે છે. કિન્નરી, ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા. કિન્નરી શું કહે છે અંજનને કે ભાઈ ભાસ્કર કાકા કોણ છે? નિખિલરાયના મિત્ર એ આવ્યા. અંજન હોશથી, હે ચાલ ક્યાં બેઠા છે? કિન્નરી, હમણાં અહીંયા આવશે, માં તેમને તારી જ વાત કરતી હતી. અંજન કહે છે હોશથી, આમ ખુશીમાં આવી જાય છે અને કહે છે ક્યાં બેઠા છે? કિન્નરી શું કહે છે, હમણાં જ અહીં આવશે, માં તેની સાથે તારી બધી વાત કરે છે. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. શું થાય છે કે અંજન છે એ એના ચહેરા ઉપર, એના હોઠ ઉપર સ્મિત આવી જાય છે અને એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે, જાણે રાતને દિવસ રમ્યા જ કરીએ. જે નિખિલરાયના મિત્ર છે ભાસ્કરાચાર્ય, એ એમની માટે રમકડા લાવ્યા છે અને આખો દિવસ અને આખી રાત જ રમ્યા કરવાનું. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે અને કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. શું કરે છે કે જ્યારે આ સાંભળે છે તો અંજનનો ચહેરો ઉદાસ હતો એ સારો થઈ જાય છે અને કિન્નરીને તેનું કારણ પણ નથી સમજાતું. કિન્નરીને નથી ખબર પડતી કે અંજન શા માટે એટલો બધો ખુશ થઈ ગયો. પાછળથી નિખિલરાય અને ભાસ્કરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાના ઊભા રહે છે. જ્યારે કિન્નરી અને અંજન અંદરની રૂમમાં હોય છે ત્યારે પાછળથી એના પિતા અને એના મિત્ર આવે છે, પણ એને બેને, કિન્નરી અને અંજનને ખબર નથી હોતી કે પાછળ નિખિલરાય અને ભાસ્કર કાકા ઊભા છે. અંજન, ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. અંજન શું કહે છે કે ભલે નિખિલરાયના મિત્ર આવ્યા છે, ભલે આપણી માટે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ આપણને ના પાડી છે. કિન્નરી હસતી જતી, તું જોજે તો ખરો, એવો બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. કિન્નરી હસતી જાય છે અને કહે છે, તું જોજે તો ખરા, એવો બાપુને કહી દેવાના છે કે એના મિત્ર છે કે ક્યારેય બાળકોને ખીજાય નહીં અને રમવા દે. એવું હું જ્યારે અહીંયા આવી ત્યારે માં એના ભાસ્કરાચાર્યને કહેતા હતા. અંજન, આતું રાખો એ, તું સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું શું છે? અંજન શું કહે છે કે હા, આ વાત સાચી છે. જો આવું થઈ જાય અને તું સાચું કહે છે કિન્નરી, જો આપણને આવું રમવા દે તો બીજું આપણે કાંઈ જોતું નથી. ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજરે પડે એ પહેલાં ભાસ્કરાય નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે. જ્યારે શું કરે છે, ખુશીમાં આવીને અંજન અને કિન્નરી બે લડવા લાગે છે. બાજી પડવું એટલે લડવા લાગે છે. ત્યારે તેઓની નજર પડે એ પહેલાં ભાસ્કરાય અને નિખિલરાય ત્યાંથી વયા જાય છે. હવે અહીંયા આપણને ત્રીજો પાઠ આપેલો છે કે નિખિલરાય અને ભાસ્કરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે અને ભાસ્કરાય ઝૂલતી ખુરશીમાં ઊંચે બેસે છે. જ્યારે નિખિલરાય અને ભાસ્કરાચાર્ય છે, એમના મિત્ર છે, નિખિલરાયના મિત્ર, એક દીવાનખાનામાં આવે છે. જ્યારે દીવાનખાનું એટલે બેઠક ખંડમાં આવે છે અને જ્યારે નિખિલરાય છે, અંજનના પિતા, એ આરામ ખુરશીમાં બેસે છે અને જે ભાસ્કરાચાર્ય છે, નિખિલરાયના મિત્ર, એ અધ્ધર ખુરશીમાં ઝૂલતા હોય હિંચે એવું બેસે છે. ભાસ્કરાય, જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજને કેટલો ખુશ મિજાજમાં આવી ગયો, એની તમારી બીકનો તાવ હશે. ભાસ્કરાચાર્ય શું કહે છે કે જોયું નિખિલભાઈ, તમને અંજન શું કામ ખુશ નહોતો? એ તમારી બીકના લીધે, અને એને બીકને લીધે જ તમારો તાવ આવ્યો હશે. પહેલાં તો નિખિલરાય ભાસ્કરાય સામે જોઈ રહે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે.
જ્યારે નિખિલરાય છે અંજનના પિતા એ શું કરે છે, તેના મિત્ર સામું જોઈ રહે છે, પછી એનામાંથી કેમ બહાર નીકળવું એનું બહાનું કાઢે છે. નિખિલરાય કહે છે, ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દહાડા પહેલાં એ કોલસાનો એક મોટો કટકો લઈ એનો ભૂક્કો કરતો હતો. નિખિલરાય શું કહે છે કે ભાસ્કરભાઈ, તમે ખોટો મને દોષ દો છો. શું કહે છે કે તમે મને ખોટો દોષ દો છો. દોષ એટલે વાંક. તમે મને ખોટો વાંક દો છો કે જે અંજુ છે એના લક્ષણ તમને નથી ખબર. જ્યારે બહુ મહિનાઓ પહેલાં એક કોલસાનો એક ટુકડો હતો, એમાંથી એ ભૂક્કો કરતો હતો. ભાસ્કરાય, શા વાસ્તે, શા માટે? નિખિલરાય, મેં પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુનર કેટલા કહું, મારે ક્યાં સુધી આ ખાડા કાન કરવા. શું કહે છે કે મેં એકવાર પૂછ્યું હતું કે આ કોલસામાંથી સાકર, તો એ શું કહે છે અંજન કે કોલસામાંથી સાકર બની છે, મેં એવું વાંચ્યું છે એટલે એ કોલસામાંથી સાકર શોધતો હતો. ત્યારે એણે એકવાર આવું નથી કર્યું, બહુ બધી વાર આવા પ્રયત્નો કર્યા છે. મારે ક્યાં સુધી આ ખાડા કાન કરવા. એ શું છે, રૂઢિપ્રયોગનો અર્થ એટલે કે કોઈ બાબત પર જોવા છતાં ધ્યાન ન આપવું. અને એ ધ્યાન નથી આપતો અને હવામાં હાથ વીંજી એમાં ભણવાનું તો નામ જ ન મળે અને નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. શું કહે છે, એવા જ નકરા પ્રયત્ન કરે છે કે એને ભણવામાં તો જરાય નામ જ નથી અને નત નવા પરાક્રમ કરે છે અને નકામાં થોથા એટલે કાગળો જડે છે અથવા વસ્તુઓ જડે તો એની પાછળ આખી રાત ઉજાગરો કરે છે. ભાસ્કરાય, ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓને પણ એમનું કેટલું દળદળ ફીટાડ્યું હોય છે. એમના મિત્ર છે એ શું કહે છે કે તમારી, નિખિલરાયને કહે છે કે તમારી ભૂલ થાય છે. જે ભણવાની ચોપડીઓ મોઢે કરતા હોય એના કરતાં એને કેટલું દળદાર ફીટાડ્યું. એ શું છે એટલે કેટલી ગરીબાઈ દૂર થવી. એવાય ચોટે ચોટે રઝળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલાં 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. પહેલાં છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. આ બધું આખા ગળ છે. એ શું કહે છે કે જરૂરી નથી જે પહેલી બેન્ચીસે બેસે અને પહેલાં 5 નંબર લાવતા હોય એ જ સારા પૈસા કમાઈ શકે. જ્યારે છેલ્લી બેન્ચીસે બેસતા હોય એ પણ કાંઈક કામ ધંધો કરી શકે. આપણી પાસે ઉદાહરણ તો છે જ કે જે છેલ્લી બેન્ચીસે રામલાલ બેસતા એને લોખંડનો ધંધો છે, એમાંથી એણે બગલો બંધાવ્યો છે. એ આપણી નજર સામે જ છે. નિખિલરાય ગરમ થઈને, એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? નિખિલરાય શું ગુસ્સે થઈ જાય છે, એમ કહે છે કે શું મારે એને કારખાનામાં મોકલવાનો છે લોખંડના? ભાસ્કરાય હસીને, ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. શું કહે છે કે ભાસ્કરભાઈ, તમે ગુસ્સે ના થાઓ. મારું કહેવું છે કે અંજનમાં બહુ બધી બુદ્ધિ છે, શક્તિ છે. તમે એને રૂંધી ન નાખો, એટલે કે તમે એને બગાડી ન નાખો, કે એને સાચા માર્ગે જ વળવા દો, સાચા રસ્તા તરફ જ વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં અને એનું મન પણ પ્રફુલ્લિત રહે. એ કોલસામાંથી સાકર શોધનાર કોઈ દિવસ જગને નવું અંજવાળું આપશે? કોલસામાંથી સાકર શોધે છે અંજન, તો શું કહે છે કે કોઈ દિવસ આખા જગતમાં કોઈકને અંજવાળું આપશે, એટલે સાચા માર્ગે દોડવશે. નિખિલરાય પર આની અસર થઈ જાય છે કારણ કે એવો તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એવો બારણે પહોંચે છે. શું કહે છે, જ્યારે નિખિલરાય અને ભાસ્કરાય વચ્ચે વાત થાય છે ત્યારે એના વચ્ચે ખુશીનો આનંદ થાય છે અને પછી ખુરશીમાંથી ઊભા થઈ અને બહાર બારણે આવે છે. બૂમ મારી, અંજુ, કિન્નર, અહીં આવો. શું કરે છે નિખિલરાય છે એ અંજુ અને કિન્નરને સાથ પાડે છે કે તમે બંને અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી, શું કહ્યું કાકા? ભાસ્કરાય, અંજન ક્યાં છે?
શું કરે છે? ભાસ્કરાએ બોલાવે છે ત્યારે કિન્નરી કહે છે, ભાસ્કર કાકા શું કહ્યું? ત્યારે ભાસ્કર કાકા કહે છે, અંજન ક્યાં છે? અંજન આવે છે. કિન્નરી શું કહ્યું? કે અંજન હમણાં આવે છે. કિન્નરી બહારથી આ આવ્યો જોરથી બોલી કે આ આવ્યો. ભાસ્કરાએ ધીરેથી, જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. જ્યારે એના મમ્મી છે અંજન અને કિન્નરીના, તે શું કહે છે ધીમેથી? કે લતા ભાભીને કહો કે તમને બંનેને રમકડા સરખે ભાગે વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલરાય ભણી હોય છે, જાણે જવાની રજા ન માગતો હોય. કિન્નરી ત્યાંથી વહી જાય છે અને નિખિલરાય છે એની આંખો ભણી એટલે તરફ, એના તરફ જ હોય છે અને તે જાણે જવાની રજા ન માંગતા હોય. નિખિલરાય શાંતિથી જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. શું કરે છે? ઉમંગથી ઉછળતા ઉલ્લાસમાં આવીને અને અંજન અને કિન્નરીને પકડી લે છે. ભાસ્કરાય એ બતાવતા, જોયું? નિખિલરાય આડું જોઈ જાય છે. ભાસ્કરાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કલકલાટ બંનેના કાને અથડાય છે. નિખિલરાય આડા ઊભા રહી જાય છે. આડું જોઈ જાય છે એટલે કે અણગમો દર્શાવે છે, એને ગમતું નથી. ભાસ્કરાય બાજુમાં ઊભેલા છે અને એ છાપું ઉઘાડે છે, છાપું વાંચે છે અને અંદરથી જોવે છે તો અંજન અને કિન્નરી મીઠો કિલકિલાટ એટલે હલ્લોષભર્યો આનંદ અથવા આનંદની કિક્યારીઓ પાડતા હોય એવું એના કાને સંભળાય છે. તો આપણને આ પાઠમાંથી શીખવા મળ્યું કે જે કામ જરૂરી નથી કે ભણવાથી જ થાય. અમુક વસ્તુ આપણા મગજ પર પણ આધાર હોય છે કે આપણે ભણવું ન હોય તો આપણે બીજો કંઈક ધંધો પણ કરી શકીએ છીએ. જો આપણને અહીંયા શબ્દ અર્થ આપેલા છે કે ધખ્યા એટલે શું થવું? ગુસ્સે થયા. લાશ થઈ ગયું એટલે ખૂબ નબળો થઈ ગયું. દળદર એટલે ગરીબી. હુન્નર એટલે કારીગરી. રેઢિયાળ એટલે છૂટું મુકાયેલું. કલેશ એટલે કજિયો. અડપલું એટલે તોફાની. અને મિજાજ એટલે જે તે સમયના મનની સ્થિતિ. અને લગીર એટલે થોડું. પછી આપણને અહીંયા રૂઢિપ્રયોગ આપેલા છે કે મન ભીતોમાં ભમવું, તો મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું. મોંમાં આંગળા નાખીને બોલાવવું, પરાણે બોલાવવું. મોંમાં મગ ભરવા, મૂંગા રહેવું. આંખ આડા કાન કરવા એટલે વાત ધ્યાનમાં ન લેવી. દળદાર ફીટવું એટલે ગરીબાઈ દૂર કરવી. મિજાજ ગુમાવવો એટલે ગુસ્સે થવું. આડું જોઈ જવું એટલે અણગમો બતાવો. અને છેલ્લું છે કાને અથડાવવું, તો શબ્દો સાંભળવા. અહીંયા આપણો પાઠ પૂરો થઈ જાય છે આપણા 3જા લેક્ચરમાં. હવે આગળ 4થા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું.